આજે અખિલ કચ્છ હિતરક્ષક સમિતિની સામાન્ય સભા હતી. એમાં આખા કચ્છમાંથી 1000 સદસ્યો જોડાણા હતા. અમારા હોદ્દેદારો પણ હતા. જે છેલ્લી કચ્છમાં મુસ્લિમ સમાજની પરિસ્થિતિ છે, જેવા કે મદ્રેસા હોય, મસ્જિદ હોય, દરગાહ હોય કે ખાનકા હોય, એને વગર નોટિસે રાતોરાત તોડી નાખવામાં આવતા હોય, એ અનુસંધાને આજે સંયુક્ત રીતે ચર્ચા થઈ. અમે 9 થી 11 પ્રકરણમાં હાઈકોર્ટમાં ગયા છીએ અને બધા પ્રકરણોમાં રાહત મળી છે. એટલે હું અત્રેથી કચ્છ મુસ્લિમ સમાજને આહ્વાન કરું છું, અપીલ કરું છું કે તમારા પાસે પણ ક્યાં પણ નોટિસો હોય તો તાત્કાલિક હિતરક્ષક સમિતિ પાસે મોકલે. 202 હેઠળ હોય કે બીજી કોઈ પણ કલમ હેઠળની નોટિસો હોય તો અમને તાત્કાલિક જાણ કરવામાં આવે. અમે એક સંયુક્ત વકીલોની ટીમ બનાવેલી છે. ગુલામ શાહ શેખ એમના મતલબ પ્રમુખ છે અને એ વાર્તાલાપ હાઈકોર્ટથી વકીલોથી કરે છે. એટલે કોઈ એક પણ પૈસો ખર્ચવાની જરૂર નથી. હિતરક્ષક સમિતિ એ કોન્ટ્રીબ્યુશન કરી લેશે અને થશે. સાથે સાથે એક અગત્યની વસ્તુની જે બીજા નંબરના એજન્ડાની ચર્ચા થઈ કે છેલ્લા ઘણા સમયથી હિતરક્ષક સમિતિને તોડવા માટે એના ઉપર ગેરકાયદેસર આક્ષેપો કરી, એમના લાગતા વળગતાઓને રાજીનામા અપાવી અને છેલ્લા જોવા જઈએ તો 6 થી 12 મહિનાથી આ પ્રક્રિયા ચાલુ છે. એનામાં અમે કચ્છના જેટલા પણ હિતરક્ષક સમિતિના હોદ્દેદારો હતા એમને ખાસ રજૂઆત કરી કે ભાઈ આ બાબતમાં તમે સજાગ થાઓ. જે પણ ગામમાં રહેતા હો, જે પણ શહેરમાં રહેતા હો કે જે પણ તાલુકામાં હો, તો હિતરક્ષક સમિતિએ કરેલા કાર્યોની પબ્લિક સુધી પહોંચાડવામાં આવે અને જે વ્યક્તિઓ હિતરક્ષક સમિતિને તોડવાનો પ્રયત્ન કરે છે એમને ખુલ્લા પાડવામાં આવે. એ અનુસંધાને આજે સર્વ લોકોએ સંમત થયા છે અને આવા તત્વો જે પણ હિતરક્ષક સમિતિને તોડવા માટે અંદરથી રહી અને કે બહારથી રહીને પ્રયત્ન કરે છે એને જાકારો આપવાનો પણ આજે નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે હિતરક્ષક સમિતિનો વ્યાપ વધારી અને આખા કચ્છમાં કોઈ પણ ગામડો બાકી ન રહે એના માટે પણ એક હિતરક્ષક સમિતિ સંયુક્ત રીતે તાલુકા વાઇઝ ઝોન બનાવી અને ત્યાં પણ અમારા હિતરક્ષક સમિતિના હોદ્દેદારોને મોકલશે અને એમની જે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા મુસ્લિમ સમાજના લોકો છે એમની જે પણ વાંચા હશે એને અમે ન્યાય આપવાની પૂરેપૂરી કોશિશ કરશું. એ અમારો મુદ્દો હતો. સાથે સાથે મુસ્લિમ સમાજને હિતરક્ષક સમિતિ તરફથી અપીલ કરવામાં આવી છે કે સાચી વસ્તુમાં તમે હિતરક્ષક સમિતિ સાથે રહેજો અને અમારી કોઈ વસ્તુ ખોટી લાગે કે અમારી ક્યાં ભૂલ લાગે તો તમે અમને બેધડક ફોનથી જાણ કરી શકો છો. તો અમે એના ઉપર અમારી ભૂલ હશે તો અમે સ્વીકારશું અને એના ઉપર આગળની કાર્યવાહી કરી શકીએ. આ સમિતિ જોવા જઈએ ક્યાંક ને ક્યાંક બાબા સાહેબે બનાવેલી સમિતિ, પરંતુ આ સમિતિ ક્યાંક ને ક્યાંક લોકો તોડવાનું પણ કામ કરી રહ્યા છે. આ સમિતિને કેવા એવા કામો કરો છે અને જનરલ મિટિંગમાં આજે પ્રથમવાર જ્યારે હાઉસફુલ થઈ લોકો ખૂબ જોડાયા હોય, લખપતથી કરીને આડીસર સુધી લોકો આજે ઉપસ્થિત થયા, ત્યારે શું નિર્ણય આવ્યો અને આગળ સમાજને કઈ રીતે કામ કરવા જોઈએ સમિતિ તરફથી? આજરોજ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ જનાબ હાજી સલીમભાઈ જત દ્વારા આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું મુન્દ્રા ખાતે, જેની અંદર અલગ અલગ મુદ્દાઓ અને એજન્ડા ઉપર અહીંયા મિટિંગ થઈ. જેમ કે જે કચ્છમાં જે અમુક ડેમોલેશન થયા અને સરકાર તરફથી જે પણ અમુક નિર્ણય લેવામાં આવે છે મસ્જિદો ઉપર અને દરગાહો ઉપર, જે એના માટે કાર્યવાહી જે લોકો કરી રહ્યા છે એને કેમ અટકાવો, અને એની સાથે સાથે જે શિક્ષણ બાબતે છે એમના માટે પણ ચર્ચા થઈ. સાથે સાથે આપણે જે વકફ બોર્ડની સમિતિ બની છે એના માટે પણ ચર્ચા થઈ. અને બીજો ખાસ જે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ છે તે આપણા હઝરત હાજી અહમદ શાહ બાવા મુફ્તી કચ્છની બનાવેલી સમિતિ છે. એના ઉપર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે એને ટાર્ગેટ કરશે અથવા એને નુકસાન પહોંચાડવાની કરશે તો એના માટે શું કરવું એના માટે અમુક નિર્ણય લેવામાં આવ્યા. સૌપ્રથમ તો આજે અહીંયા જે મિટિંગ થઈ એ બદલ હું સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે આપે જે સવાલ પૂછ્યું, કચ્છની અત્યારે ધાર્મિક મુસ્લિમ સમાજની જે સંપત્તિઓ છે તેના માટે જે અત્યારે સરકારશ્રી દ્વારા પગલાં ભરવામાં આવે છે અને તાત્કાલિક ડેમોલેશન શોર્ટ ટર્મની નોટિસ દ્વારા પાઠવી અને ડેમોલેશન કરવામાં આવે છે, તે ખૂબ જ
ગેરવ્યાજબી છે. સાથે સાથે કચ્છની જે ધાર્મિક પરંપરાઓ અને ધાર્મિક દરગાહો કે મસ્જિદો છે, મોસ્ટ ઓફલી 1954થી પહેલાં આવેલી છે. અમુક તો એવી દરગાહો જે પુરાતત્વ વિભાગમાં પણ આવી શકે છે, એટલી જૂની દરગાહો કે જે 1100થી 1300 વર્ષ જૂની છે અને વકફમાં પણ નોંધાયેલી છે. છતાંય તે દરગાહોને પણ ડેમોલેસ કરવામાં આવ્યા છે, જે બાબતે સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા હાઈકોર્ટમાં પણ સમિતિ ગયેલી છે. અત્યારે કચ્છ વકફ સુરક્ષા સમિતિ જે આપણી બનેલી છે, તેના દ્વારા ગુજરાત વકફ બોર્ડ દ્વારા આપણે કચ્છની જેટલી પણ સંસ્થાઓ છે તેના પીટીઆરઓ ડિજિટલાઇઝેશનનું કામ અત્યારે શરૂ કરવામાં આવેલ છે અને સરકારશ્રી પાસે એવી માંગ પણ છે અને એના માટે ગુજરાત રાજ્ય વકફ બોર્ડની ટીમ પણ આપણે અહીંયા કચ્છ આવશે અને જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા એવી મિટિંગ પણ થશે કે જે પ્રોપર્ટીઓ જે સંસ્થાઓ વકફ બોર્ડમાં નોંધાયેલી છે તેઓને ડેમોલેશન કરવામાં ના આવે. અસલામ વાલેકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આજે સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિને લાંબા સમયથી એક મિટિંગ ન મળેલ હતી, તો આખા કચ્છ જિલ્લાની આજે એક મિટિંગ મળી. એનામાં વિવિધ મુદ્દાઓ ઉપર જે ચર્ચા થઈ, તો અત્યારે એજ્યુકેશન સમાજની અંદર ઘણી જગ્યાએ ખોટ છે, તો એજ્યુકેશન આપણા છોકરાઓને છોકરીઓને કેમ આપવું એના ઉપર ધ્યાન દોરવામાં આવ્યું. વ્યસનમાં જે છોકરાઓ વ્યસનમાં છે એને વ્યસન મુક્ત કેમ બનાવવા, એના માટે પહેલાંય પણ આપણે એક અભિયાન ચાલુ કર્યું હતું. અત્યારે પહેલી વિચારધારા થઈ છે કે તંત્ર સાથે મળી અને આપણે એક આ અભિયાન ચાલુ કરીએ, તો વ્યસન મુક્તિનું અભિયાન ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો. અત્યારે સમાજની અંદર જે સંગઠન મજબૂત કેમ બને અને હિતરક્ષક સમિતિ છે એના મેમ્બર બધે મજબૂતાઈથી અને એક સંગઠન એક અવાજથી ઊભા રહે, તો એના સ્વરૂપે એ બાબતે પણ આપણે ચર્ચા કરવામાં આવી હતી. આજે ઘણો જે આપણે જોવા જઈએ તો આજે બધે એક જ સૂરમાં અવાજ ઉપાડ્યો કે ના, આપણે જે પણ સંગઠન મજબૂત કરવાનું છે, હિતરક્ષક સમિતિને મજબૂત કરવાનું છે, એવી રીતે કોઈ પણ બહારથી વ્યક્તિ અથવા અહીંયાના હિતરક્ષક સમિતિને તોડવાની કોશિશ કરતા હોય એને જાકારો આપવાનો.